हेलो गुड मॉर्निंग मित्रों, हैप्पी संडे। केम छो तमे बधा? आई होप તમે ફાઇન હશો। એક નાનું એવું નોટિફિકેશન છે, એની આપણે વાત કરી લઈએ। તો છેલ્લા 2-3 દિવસથી એક સમસ્યા હતી, જે ગુજરાત હાઈકોર્ટની જે લાસ્ટ ડેટ હતી, તો લાસ્ટ ટાઈમે બધાની જે ફોર્મ ભરવાની મેન્ટાલિટી છે, 2-3 દિવસ ફોર્મ લાસ્ટ બાકી હોય ત્યારે ભરે, એના કારણે દર વખતે એવું થાય છે કે સાઇટ હેંગ થઈ જતી હોય છે મોટે ભાગે, ઓકે, વર્ક નથી કરતી। તો ઘણા મિત્રોને ફોર્મ ભરવાના બાકી હતા અને એના કારણે સાઇટ હેંગ હતી। તો રાહતના સમાચાર એ છે કે તમારે એની ડેટ એક્સટેન્ડ થઈ છે। ગુજરાત હાઈકોર્ટની જે વિવિધ ભરતીઓ છે એની જે ડેટ એક્સટેન્ડ થઈ છે અને એને ઓફિશિયલ નોટિફિકેશન છે, તમે જોઈ લો, એડવર્ટાઇઝ નંબર અને એનું નોટિસ છે, ઓફિશિયલ નોટિસ છે, બરાબર। તો ક્યાં સુધી કરી છે? જે છેલ્લી ડેટ હતી 15/6, બરાબર, એની વધારીને એ લોકોએ 18/6 કરી છે, ઓકે। 18/6 સુધી તમે ભરી શકશો, ઓકે। તો તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે, ખૂબ જ બેનિફિશિયલ છે। જેના પણ બાકી હોય એ તાત્કાલિક ભરી દેશો, બરાબર। અને તે ફોર્મ ભર્યા પછી તમને કંઈક પ્રોબ્લેમ ગણાતી હોય, કોઈ ભૂલ હોય ફોર્મમાં, તો એનું રેક્ટિફિકેશન માટે 2 દિવસ વિન્ડો ઓપન થશે, બરાબર। તો એ 2 દિવસમાં જે પણ, પહેલાં તો ધ્યાન રાખવું કે ભૂલ ના થાય। બાય ચાન્સ ભૂલ થઈ ગઈ તો આ 2 દિવસ જે છે એમાં તમારે એને વિન્ડો ઓપન થાય એ પીરિયડમાં તમારે એને કરેક્શન કરી દેવાનું રહેશે। તો એક શોર્ટ નોટિસ હતી, ઓકે। તો બાકી હોય એ લોકો તાત્કાલિક ભરી દેવી અને ધ્યાનથી ભરવું, એટલે ફરીથી 2 દિવસમાં પણ પડાપડી થશે તો એમાં પણ સાઇડ હેંગ થવાની શક્યતા છે। તો બેઝિકલી તમારું ફોર્મ ભરવામાં ભૂલ ના થાય એની ધ્યાન રાખવી અને પરીક્ષાની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી। ફરીથી મળીએ, ત્યાં સુધી નવા મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ